આપણે દરરોજ કોઈ ને કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરી છે, પછી જુદા જુદા પ્રસંગોમાં જાય છે, જુદી જુદી જગ્યાએ ફરવા જાય છે, બધી જગ્યાએ. એમ કે ક્યાં કારણસર આપણે આ બધું કરી રહ્યા છીએ? ખાલી એ ક્વેશ્ચન માનો કે પૂછવામાં આવે, સવારથી સાંજ લગીની પ્રક્રિયા આપણે કરી છે, તો એમાં શું કરવું છે? અથવા જીવનથી મૃત્યુ લગીની ગતિ આપણી છે, એમાં આપણે શું કરવું છે? ખાલી આમ સિરિયસલી આપણે વિચાર કરવા માંગીએ છીએ કે એટલે સવારથી ઉઠ્યા ને સાંજ લગીને કોઈ ને કોઈ પ્રકારના કામ કર્યા, શું જોઈ છે? જોઈ છે ના, એટલે ક્લિયર. એમ આપણે તમે બોલશો અત્યારે કે આમ ને આમ ને એમ નહીં, પણ તમને ક્વેશ્ચન એમ કરી શકો કે આ સવારથી સાંજ લગીની પ્રવૃત્તિ શેના માટે છે? કારણ કે એ ખબર નહીં પડે તો આપણે પ્રવૃત્તિ કરી રાખશું ને, આપણે અંદરથી સુખી નહીં હોય, આનંદમાં નહીં હોય, સમજમાં નહીં હોય, તો શું કરવું આપણે? એટલે આપણે શું કામ એને પ્રવૃત્તિ કરી છે? અથવા જીવંત બાળપણથી માંડી મૃત્યુ લગીની બધી જે ગતિઓ છે એ શું કામ એને કરી છે? તમને તો પ્રશ્ન નથી થતો, પણ હું કરું. માનો કે તમે સ્કૂલ હલાવો છો, આ કઈક ધંધો કરતા હશે, અને આમ જોઈ તો ખાવું પીવું અન્ન વસ્ત્ર આસ્ત્રો તો મળી ગયો છે, આમ અન્ન વસ્ત્ર આસ્ત્રો મળી ગયો છે, તો હવે શું જોઈ છે? એટલે શું કરવા ગતિ છે? એના માટે ગતિ. એમ કે જીવન પરમાત્મા એમ સામાન્ય જ આપણને ધંધો માટે, જે કમાવા માટે ને આ બધા માટે આમ જ માટે, બહારના વ્યવહારો માટે એના માટે જ છે કે શું છે? થોડીક આપણે વિચાર કરીએ આજે કે નહીં? એટલે આમ ટેન્શન વગર આમ ફ્રી ન આવડે તો કઈ નહીં, કઈ ખબર નથી કઈ આપણને. એના વિશે આમ કોઈ વિચાર્યું નથી એટલું બધું. જનરલ એક પરંપરા માયલી આવે જોડાઈ પણ એની અંદર તમને એવું તો લાગે છે ને કે મજા આવે એવું, એમાં થોડીક મજા આવતી, એટલે ખુશી આવતી હોય, સુખ આવતું હોય, આનંદ આવતો હોય, ત્યાં તમને મજા આવે છે કે નથી આવતી? અને બીજું અંદરનું એવું છે કે પ્રશ્નોથી ને નથી ભાગવું છે. આખા તો ખરું ને, આટલું જ. એક બાજુ ખુશી, સુખ, આનંદ જોઈ છે, અને બીજું પ્રશ્નો, ત્રાસ, ટેન્શન એનાથી આગું જવું છે. તો હવે આપણે ખુશી જોતી હોય ને આપણે ટેન્શનો છે, ભયો છે, એમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું? મને કે આપણે આપણી અંદર જ આપણે કઈ આમ ફિલોસોફિકલ ની અંદર આમ પ્રશ્ન કરી છે કે આમાં મારે માનો કે ભય છે, ઘૃણા છે, હિંસા છે, આગ્રહ છે, માન્યતા છે, આ બધું છે, અને આ મારે જોઈ છે સુખ, અને હું તો આખી પ્રવૃત્તિનો મારો બેસ્ટ છે તો એ સુખ આનંદ જ છે. તો આ સુખ આનંદના પ્રમાણે જ હું જીવન જીવી રહ્યો છું કે સુખ આનંદ ને ગૌણ કરી રહ્યો છું, અને આ બાજુ પૈસા ને માન્યતા ને એટીટ્યુડ ને બધાને મોટું કરી રહ્યો, અહંકાર ને ઇમેજ ને? આ સાચી વાત છે. આમ જોવા તો એ બધું એવું આમ એવો ધક્કો આવે ને થઈ જાય એવું લાગે આપણે. એટલે આપણે સિરિયસલી અત્યારે વિચાર કરવા માંગીએ છીએ કે આપણું જીવન આના માટે જ છે. ખાલી જોઈ છે અંદર ખુશી અને જાય છે કોઈ એવી જગ્યાએ કે જ્યાં ખુશી ન મળે. હું મનમાં વયો જાઉં છું, વિચારમાં વયો જાઉં છું, આગ્રહમાં વયો જાઉં છું, સિદ્ધાંતમાં વયો જાઉં છું, સ્વાર્થમાં વયો જાઉં છું. તો ખાલી આપણે વિચાર કરી છીએ કે આમ કરી શકાય એમ. ખાલી તમારે ફિલોસોફીની આની અંદર તમારે ખુશી, તો તમારી નિર્ભયતા, તમને સમજ હોય કે આ જગ્યાએ આમ જ કરાય, આ જગ્યાએ આમ જ કરાય, આ જગ્યાએ આમ જ કરાય, તમને કોઈ પ્રશ્ન જ નથી જીવનમાં. તમને પોતાને જ અન્ડરસ્ટેન્ડિંગ છે આ વખતે આમ જ કરાય. તો ઈ કેમ? એટલે આ આપણી આગળ ક્લિયર નથી, એટલે આપણે મૂંઝાઈ છે. તો આપણે ખુશી જોતી હોય તો ખુશીને મૂલ્ય અપાય, આનંદને મૂલ્ય અપાય, સમજને મૂલ્ય અપાય, કોને મૂલ્ય અપાય? એટલે તમે શાંતિથી બેસીને વિચાર કરજો કે શેને મૂલ્ય કોને આપવું જોઈએ. ખાલી શાંતિથી. એક બાજુ આનંદ છે, શાંતિ છે, સમજ છે, પ્રેમ છે. એક બાજુ પૈસા છે, આગ્રહ છે, માન્યતા છે, સ્વાર્થ છે, ઇમેજ છે, અહંકાર છે.
આ બે છે પસંદ. આ બે માંથી તમે પસંદ કરો. સવારથી સાંજ લગીની પ્રવૃત્તિમાં તપાસ કરો. ઇમેજ માટે, અહંકાર માટે, આગ્રહ માટે, માન્યતા માટે કેટલું કર્યું અને તમારી ખરેખર અંદરની ખુશી માટે તમે કેટલું કર્યું. અંદરની ખુશી. માનો કે તમને કહો કે વ્યક્તિ તમને એવો મળી ગયો કે તમને તમારી વ્યવહાર જ ખરાબ કરે છે અથવા એને વાતો જ એવી છે કે આપણને ગમી નહીં. હવે આ તો ઈ તો બીજા લોકોને તો આપણે અટકાવી ન શકીએ. હવે એમાં આપણે ખુશ જ રહેવું છે, આનંદમાં જ રહેવું, સમજમાં જ રહેવું છે, પ્રેમમાં જ રહેવું છે. તો શું કરવું? મને અત્યારે ગમતું નથી, મને એના પ્રત્યે થોડોક ઇરિટેશન આવે છે, તો એના ઉપર શું કરવું કે જેથી આ જીવાતમાં ખુશી રહે. આપણે બીજે કોઈ મોટી વાત નથી. આપણી જીવાતમાં અંદરનો ખુશ રહે એના માટે આપણે ટ્રાય કરી છે. અઘરું નથી ને? આપણે પૂછ્યું છે. ખાલી તમે ભલે અત્યારે સમજાય ન સમજાય, ઘરે જઈને શાંતિથી વિચાર કરજો કે શેના માટે આ બધું શેનું. એટલે જીવાત્માને જે ખુશી જોઈ છે, આનંદ જોઈ છે, એના માટે કરી છે કે આપણી માન્યતાને મજબૂત કરવા, અહંકારને મજબૂત કરવા, ઇમેજને મજબૂત કરવા? કોના માટે પ્રવૃત્તિ? કોના માટે? અને આપણા માટે કરી શકી કે ન કરી શકી, આપણી ખુશી માટે, આપણા અંદરના પ્રેમ તત્વને જાળવવા માટે, આપણી અન્ડરસ્ટેન્ડિંગને રાખવા માટે કરીએ કે આ પક્ષી હોય એને માનો કે એક ઝાડ કાપી નાખો અને ઝાડ ઉપર બેઠું છે તો એને કોઈ ચિંતા નથી, ઉડીને વહી જશે. પક્ષીને કઈ એવી ચિંતા નથી કે આ ઝાડ પડી જશે તો શું થાય. તો આપણો વિચાર પડી જશે, આપણી માન્યતા પડી જશે, આપણો આગ્રહ પડી જશે, મારો અહંકાર પડી જશે. એટલે આપણને કોઈ પણ ઝાડ કાપે અહંકારનું, ઇમેજનું, આગ્રહનું, તો આપણને તો હલબલી જાય છે. આપણે પક્ષી જેવા કેમ નથી? જે કપાઈ જતું એ કપાઈ જાય, એ હું નથી. જે કપાઈ જાય એ કપાઈ જાય. હું નથી એનો અર્થ બીજો એમ છે કે મારી ખુશી, એટલે જીવાત્માને તમારે ખુશ રાખવા છે. માનો કે આ વસ્તુ વહી ગઈ, હું તો છું. મારો આગ્રહ કોઈ આગ્રહ પ્રમાણે ન કર્યું, એ ભલે આગ્રહ હોય ગયો, પણ હું તો છું. મારે ખુશી જોઈ છે, મારે આનંદમાં રહેવું છે, મારી સમજમાં રહેવું છે. એટલે કોઈ પણ પ્રસંગ બને એટલે પંખી કેમ ઉડી જાય અને એને કઈ ન થાય કે હવે આમાં આને એટલે છોડોમાં એને ઝાડ છોડોમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ કોઈને વળગેલું નથી. આપણે કોઈ માન્યતા, કોઈ ધારણા, કોઈ અહંકાર કોઈમાં ચોટેલા નથી, તો આપણને દુઃખી કરવાની તાકાત કોની છે? આપણને દુઃખી કરવાની તાકાત કોની? એક તો ભાઈ મારે ભાઈનું તત્વ ભય તો કોમન જ, એટલે હોય બધાને લગભગ કઈ ને કઈ પ્રકારે ભય તો હોય. ઇમેજ નો ભય, સમાજ નો ભય, મિત્રો નો ભય, ધાર્મિક લોકોનો ભય, બધા જુદા જુદા, પત્નીનો ભય, પતિનો ભય, બાળકોનો ભય. બાળકોથી ડરી છે આપણે. ત્યાં બાળક ક્યાંક હમણાં કઈક ના પાડી દેશે તો એ નથી ભય. કેમ કે તમને ખબર છે ભય છે, અને ભયને લીધે માનો કે તમે દુઃખી છો, તો તમે એના માટે કેમ કઈ પ્રયાસ નથી કરતા? ખાલી આટલી જ વાત છે. ભય છે, તમારે ભયને કાઢવો, ચાલો, તો તમે પ્રયાસ કેમ નથી કરતા? ના, એટલે ખાલી ઇન્ક્વાયરી કરી છે આપણે અત્યારે. તમે નથી, એક માનવ, એક આખું વૈશ્વિક માનવ છે કે જેની અંદર તમારી સમસ્યા છે, મને સમસ્યા છે, આ ભાઈને સમસ્યા છે, આખા વર્લ્ડના, અને આપણે એ માનવને પ્રશ્ન કરી છે જે માનવીય સમસ્યા છે એની વાત કરી છે આપણે, કે આપણે કેમ ભયને કેમ દૂર નથી કરતા, આગ્રહને કેમ દૂર નથી કરતા, માન્યતાને કેમ દૂર નથી કરતા. એના દ્વારા દુઃખી છે. માનો કે કોઈ આગ્રહ રાખી છે, કોઈ માન્યતા રાખી છે, તો આપણી ફ્લેક્સિબિલિટી જાય છે. તો આ ફ્લેક્સિબિલિટી ન જાય એના માટે શું કરવું? અને આપણે હાવ કરતા હાવ હંમેશા માટે ખુશ રહીએ એ માટે શું કરવાનું? એટલે માનો કે તમને ભય છે, તો ભય માટે તમે શું પ્રયાસ કરો? ખાલી ભય જ કાઢો. ના, એટલે આમ નક્કર વસ્તુ જોઈ છે આપણે. એમ કે ખાલી વાત નથી કરવી કે આમ છે ને આમ છે ને આમ, કઈ મારે તો રસ્તો જોઈ છે જીવનમાં. આનંદમાં રહું, શાંતિમાં રહું, સમજમાં રહું, એવું કંઈક જોઈશે, પ્રેમમાં રહું.
આટલી વાત મેં આ શરીર દ્વારા કહેવાય ગઈ. હવે તમે કયો, તમારે હવે શું કેવું છે આમાં? આમ તો ભાઈ પોતાએ કામ કર્યું હોય છે તો નીકળવું એ બતાવતું નથી કે શું કરે તો નીકળી શકાય કે ભાઈ તો ઉભું રહી જાય. ડિસિઝન મેકિંગ કોઈ કરવાનો હોય તો સ્પષ્ટ ન જ હોય કે આમ આમ હોય છે ને આમ નહીં. બરાબર. અચ્છા. બાબતમાં ભય હોય, ધંધો કરતા હોય તો બીજી વસ્તુ શું થાય એનો ભય હોય. સ્પષ્ટતા તમને કહો ને કે સ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટતા એ આના ભયના હિસાબે કોઈ બાબતમાં સ્પષ્ટતા નથી થતી. એટલે સ્પષ્ટતા ક્યાંથી આવે આપણે એમ પૂછી. સ્પષ્ટતા નથી આવતી તો સ્પષ્ટતા કઈ જગ્યાએથી આવશે? હવે તમે જે જગ્યાએ ઉભા છો એ બ્રેઇન સેલ ઉપર ઉભા છો, એટલે બુદ્ધિ ઉપર ઉભા છો. હવે પ્રશ્ન આવે છે, આમેથી પ્રશ્ન આવે છે અને બ્રેઇન સેલ છે એ પોતાના ભૂતકાળ પ્રમાણે પ્રશ્નની નિકાલ કરવા માંગે છે. એટલે પ્રશ્નની સામું જોવાનું એક બાજુ રહ્યું. પ્રશ્ન વિશે પોતાની અંદર જે પ્રકારના ડેટા આપેલા છે એટલે પ્રશ્નને સમજી નહીં શકે, અને પ્રશ્નને સમજી નહીં શકે એટલે અત્યારે શું કરવું ખબર નહીં. આ બરાબર આટલું સમજાણું? આપણું મગજ છે એ જ્ઞાતમાંથી બધી વસ્તુને ગોતે છે. જે અનુભવ, સંસ્કાર, સ્મૃતિ છે એમાંથી ગોતે છે કે આ પ્રશ્નનો સમાધાન કેવી રીતે કરવું. આ એક વસ્તુ છે. પ્રશ્ન સામે જોવાની વાત જ નથી. અને પ્રશ્ન સામે તમે જોશો નહીં તો પ્રશ્ન ફેક્ચ્યુઅલી શું છે, ખરેખર પ્રશ્નને તમે તમારો કલર ચડાય વગર પ્રશ્નને બોલવા દો. તારે શું કેવું છે પ્રશ્નને? જ્યારે પ્રશ્નને આપણે સાંભળી છીએ ને ત્યારે એનો ઉત્તર રાઈટ આપી શકીએ. પ્રશ્નને સાંભળવાનો એક જેવો પ્રશ્ન આવ્યો એવો અંદર ભય લાગી ગયો ને આપણે વિચારવા માંડ્યા, ઓની મદદ લઈ, ઓની ઓમ કરી. પણ પેલા પ્રશ્નને તો સમજી આ એક કરીએ કે એટલે એવું વાતાવરણ થયું કોઈ વ્યક્તિ કે કોઈ યારે એને વાતાવરણ ઉકેલ આપણને ભય લઈ પછી જનરલી એમ એવું થાય કે આમ કરી તો રસ્તો નીકળી જાય. એટલે તમે સમજો કે એ ભય આવ્યો શું કામ? માનો કે આપણે વિચાર કરી ભય શું કામ? કઈ કારણ શું આવ્યો? એક આપણે નાનું દ્રષ્ટાંત તમે લઈ લઈએ કે જેમાં તમને ભય લાગ્યો, એ દ્રષ્ટાંતથી આગળ જાય. એક નોટિસ આવી સ્કૂલ વાળવા માટે. હા. તો એની લગભગ 8 થી 9 વર્ષ થયા. હા. મારે હજી તો થોડું ઘણું બાકી હતું 4-5 લાખ. રોજ જીવન કેમ લાવવા એનો પ્રશ્ન માંડ્યો થવા શું કરશું. બરાબર. ત્યારે લગભગ 2-3 દિવસ સુધી સતત મગજમાં વિચારો આવતા હતા અને નિંદરે આમ નહોતી આવતી હતા. ઘરમાં કોઈને વાત નહોતી કરી પણ આમ રોજગારીનો પ્રશ્ન એ ના, એટલે માનો કે પ્રશ્ન છે આપણે નક્કર પ્રશ્ન છે, હકીકતનો પ્રશ્ન છે. હવે તમે આ બાજુ ચિંતા કરો એના કરતા પ્રશ્નો પર ફોકસ કરો. માનો કે પ્રશ્ન શું છે તો એ કે નોટિસ આવી છે. એટલે નોટિસ જે આવી છે એ શેના માટે આવી છે? તમે કોઈક વકીલને પૂછી શકો, બીજાને પૂછી શકો. એટલે તમે પ્રશ્નો, એટલે તમે ચિંતા કરો છો એને લીધે પ્રશ્નો ઉપર ફોકસ નથી થતું. માનો કે પ્રશ્નો ઉપર ફોકસ કર્યો ને તમને ખબર પડી કે તમે માનો કે વકીલને મળી આવ્યા, બીજા લોકોને, ત્રીજા લોકોને આ બાબતમાં મેટરમાં જાણતા હોય અને તમારી આગળ માનો કે કાયદેસર વસ્તુ છે. તમે માનો કે આ પ્લોટ છે એ કાયદેસર વસ્તુ છે અને કાયદેસર રીતે બનાવ્યો છે અને તમે જુદા જુદા લોકોની સલાહ લ્યો છો. તમને અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમે થિંકિંગ કરો છો, એ પ્રમાણેના માણસોને મળો, તો એ વધારે બેટર છે કે ચિંતા કરવી બેટર છે? એટલે તમારો ફોકસ જેટલો પ્રશ્નમાં જશે એટલો પ્રશ્નનો તમે નિકાલ બહુ સારી રીતે કરી શકશો. અને આ પ્રશ્નની સામું જોયા વગર ચિંતામાં કરશો એટલે શું થાય? અત્યારે મારે કોને મળવાનું છે, ક્યાંક કઈ વ્યક્તિઓ મને માર્ગદર્શન આપી શકે છે, એવું બધું થિંકિંગ સાઈડમાં રહી જાય. એટલે ખાલી કરવાનું આ છે, કરવાનું જે છે પ્રશ્નની. એટલે હવે તમને અત્યારે એમ કીધું કે પ્રશ્નની સામું આવવાનું છે. હવે આ તો થતું નથી. હવે પ્રશ્ન ક્યાં છે કે પ્રશ્નની સામું આવતું નથી. તો એ કે શું કામ? એને એ કે બધા વિચારો અરે આઈડેન્ટિફિકેશન છે. તો હવે આપણે એવો ઉપાય કરી શકીએ કે આઈડેન્ટિફિકેશન માટે થોડુંક આપણે નેટ પ્રેક્ટિસ કરી. આઈડેન્ટિફિકેશન તોડવું હોય તો એમને એમ તો તૂટશે નહીં. તો આઈડેન્ટિફિકેશન તાદાત્મ્ય તૂટે કેવી રીતે? તો એ કે તાદાત્મ્ય તોડવું હોય તો તમારી હાજરી જોઈશે. તમારી હાજરી હશે તો તમે
તમારી હાજરી હશે તો અંદર અત્યારે શું હાલી રહ્યું છે એને તમને ખબર પડશે. તો તમે માનો કે આ જગ્યાએ પહોંચવા માટે અત્યારે આ સેકન્ડમાં એટલે આ ક્ષણમાં જીવવા માટે તમે જ્યારે જ્યારે તમને સમય મળે છે ત્યારે આ ક્ષણની અંદર જીવવાનો પ્રયાસ કરો છો. આ ક્ષણમાં જીવવાનો પ્રયાસ કરો છો એ જ્યારે પ્રશ્ન આવશે ને ત્યાં ઊભો રહેશે. કારણ કે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો તો તમે તમારી અંદરના વિચારો ભાવો શું છે બધું સમજી શકો છો. અત્યારે જે થઈ રહ્યું છે એને તમે સમજી શકો છો. અને ઓલું તમે શું છે તમે વિચારી રહ્યા છો એની એને તાદાત્મ્ય છે. બે વચ્ચેનો ફરક તમે સમજી લો. એકની અંદર વિચારની અંદર તાદાત્મ્ય છે અને એકની અંદર વિચારો જોવાઈ રહ્યા છે સમજાઈ રહ્યા છે. એટલે પેલું જે સ્ટેપ કરવું પડે એ તમારી પ્રેઝન્સ છે ને એ દિવ્ય છે. તમારી હાજરી છે એટલે તમને થોડોક પ્રકાશ તો થઈ જ ગયો. તમને અંદર જે હાલે છે એની ખબર તો પડી જ ગઈ એની. એટલે આ પ્રયોગ તમે એના માટે તમારી હાજરીનો તમારે પ્રયોગ કરવો જોઈએ. અને હાજરીનો પ્રયોગ કરશો તો સામેની વસ્તુને આપણે જે વિચારો છે પરિસ્થિતિ છે એને જોવાની ક્ષમતા વધારે આવશે. એમાં શું થાય એક આપણે વિચારથી એક આપણે જે આપણને ડેટા અંદર આવેલો એના દ્વારા વિચાર કરીશું અને એક આપણી હાજરી દ્વારા દર્શનથી જોઈશું. એક વિચારવું અને એક તમારી ડિવાઇન તમે જે છો એ જોવે છે એ એક દર્શનની ભૂમિકા છે, ઓલી વિચારની ભૂમિકા છે. એટલે વિચારની ભૂમિકામાંથી દર્શનની ભૂમિકામાં જેટલા અંશમાં આપણે આવતા જાય એટલા અંશમાં આપણું તાદાત્મ્ય છે એ તૂટતું જાય. એટલે તમારે આખો દિવસ અભ્યાસ કરવો જોઈએ ભલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે. અમારા આશ્રમમાં અમે મેક્સિમમ પ્રયત્ન કર્યો હતો શ્વાસ ઉપર પ્રયત્ન 4 દિવસથી એ ટેકનિક એવી રીતે કરી હતી બેસો પેલા 20 મિનિટ સુધી બેસી શકતા પછી એવું લાગે કે હવે નીંદર જેવું આવવા માંડ્યું એટલે મેં એવો પ્રયોગ કર્યો હતો કે નીંદર જ આવવા માંડે ત્યાં તો બધા ધ્યાન કરતા હોય એટલે ભગવાનની અમર દાદાની મૂર્તિ પ્રત્યે પ્રદક્ષિણા ચાલી હોય હું પ્રદક્ષિણા કરતો પ્રદક્ષિણા કરતા કરતા એ પ્રયોગ 3-4 દી ત્રીજે વખતે એવો વિચાર આવ્યો પ્રદક્ષિણા કરતા કરતા શ્વાસ ઉપર ધ્યાન રાખીને હરવે પ્રદક્ષિણા કરી રાખતો પછી વળી પાછું થોડીક વાર ફ્રેશ થયો પછી વળી પાછો બે સારી પણ 2-4 દિવસ કેમ રાખ્યું ભલે ને અત્યારે તમે 3 દિવસ પછી ગ્રેપ પકડાડી છેલ્લે અમે નીકળે ને પછી બસમાં બેઠા ને તો એ લગભગ 1.5 કલાક એ હું આમ અંદરથી એટલી બધી આનંદ મજા આવતી હતી. થોડા વાત વાળતું કાઢવું બધા થોડી ઘણી વાત વાળતી હતી એવી મજા એવી રાખતી હતી ને હું આખું બંધ કરીને બરાબર 1.5-2 કલાક સુધી બરાબર છેલ્લે જે વર્તાવ મજા આવી ના એટલે એને ચાલુ રાખો ભલે જેટલા અંશમાં તમે ચાલુ રાખી શકો ને અત્યારે ધ્યાન કરવા બે તો જનરલી તમને બ્રહ્મદાદાને પ્રાર્થના કરી બેસો અને જે ફોનની જે તીવ્રતા કે જે કાંઈ આપું દીધું એ અંદર થાય બરાબર સરસ. એ અનુસંધાન કરતા આવડે ને તો એ ફાયદો બહુ થાય. આપણે કોઈ વ્યક્તિનું અનુસંધાન કરીને પણ અનુસંધાન એવી વ્યક્તિનું કરવું જોઈએ કે જે ખરેખર અંદરથી હોય એવા. નકર તમે જેનું અનુસંધાન કરો એનો વાઇબ્રેશન તમને આવવા માંડે. તમે બરાબર રીતે અંદર જોવો ને ભાવથી પ્રેમથી તમે યાદ કરો એટલે આ અનુસંધાન કરવાની રીત શું છે ખબર છે? કા નામને યાદ કરો અને કા આકૃતિને યાદ કરો. આપણે કેમ ઓલો રેડિયો સાંભળતા હોય તો વિવિધ ભારતી ઓલ ઇન્ડિયા રેડિયોમાં એક કાંટાને ફેરવી કે 1100 કાંટો આવશે તો ઓલ ઇન્ડિયા આવશે, 1200 આવશે. તો આ કાંટો છે. આ જે આકૃતિ અથવા નામ છે એ કાંટો છે અને એ કાંટાની અંદર પ્રેમથી થોડી વાર માટે યાદ કરીને પછી છોડી દેવાનું. થોડી વાર યાદ કરી એટલે છોડી દીધા પછી એમ અંદર જવાનું કે ભાઈ આની યાદી કર્યા પછી મને શું થયું. જો તમને સાચું આવડશે તો તમારી અંદરની પરિસ્થિતિ આખી બદલાઈ જશે. છે ઉધાર પણ ઉધાર તમને એક વખત ઝલક આપે કે વસ્તુ આ છે.
એટલે ઘણીવાર આપણું અનુસંધાન હોય એ આપણને ઘણી મફત વસ્તુ આપી દે. અરીસો તમે થઈ જાવ ને તો સંતો જે આનંદમાં રહે છે, જે શાંતિમાં રહે છે, એ તમને સમજમાં રહે છે, એ બધી વસ્તુ તમારી અંદર થોડી વાર માટે ટ્રાન્સમિટ થઈ જાય, જાણે તમારી જોઈ એવું. જનરલી આ આકૃતિ દ્વારા યાદ કરવાનું કોઈ વાંધો આ બે રીત છે અનુસંધાનની. તમારે કોઈ પણ દેવ દેવી આ ગ્રહો બધાના પોતાના વાઇબ્રેશનો છે. તમે આ બધા વીટી બનાવે છે ને ફલાણું કરે, આ વીટી ની કઈ જાત ના, તમે સીધું એનો અનુસંધાન કરો, તમે એની હારે જોડાઈ જાઓ. હું હજી આ આંખો બંધ કરું ને એટલે રમણ દાદાની મૂર્તિ જે હતી તમને ધ્યાનમાં બેઠેલા સારું થઈ ગયેલું અંદર એ દ્રશ્ય દેખાય. એટલે આકૃતિ કે જે છે ને ઈ ઓમ આ બધી વસ્તુ કેવી છે, વિઝ્યુઅલાઇઝેશન કહેવાય. વિઝ્યુઅલાઇઝ એટલે ઈ ન્યા હતી એવી આપણે વિઝ્યુઅલ કરી શકીએ. અને વિઝ્યુઅલ છે એ આપણું એક સેન્સ થી આપણું સમજી લ્યો તો આપણું સબકોન્શિયસ છે, આપણું અનકોન્શિયસ છે. એટલે અનકોન્શિયસમાં આપણે કોઈ પણ વસ્તુ નાખવી છે ને, એટલે એમ કે તમે જે વસ્તુ તમારા મનના સબકોન્શિયસમાં નાખી દો ને એ બધી વસ્તુ સાકાર થઈ. એટલે આનો ઉપયોગ તમે કરી શકો બીજી બાબતોમાં. માનો કે આને થોડી વાર તમે રાખી શકો, પછી માનો કે તમે એક સંકલ્પ જ કરી શકો. તમે સંકલ્પ કરી શકો કે મારા જેટલા બંધનો છે ખાલી આ વિઝ્યુઅલ કરવાનું, અને જેટલા બંધનો છે એ તૂટવા માંડે છે, અથવા મારી અંદર સમજ પ્રગટ થવા માંડે છે. તો એ આપણી અંદર જેટલું અંદર વયું જાય ને એ આપણી સમગ્રતામાં વયું ગયું, તો આપણે એને પ્યાસ થઈ છે. અત્યારે આપણી આગળ પ્યાસ છે એ આ કોન્શિયસમાં, એટલે કોક વખત સત્સંગ કરી કે બીજું કરી ત્યારે આપણને એમ થાય કે આમાં રહેવું છે, અંદર નથી. અંદરની પ્યાસ ઉભી કરવી હોય તો અંદર આ નાખી દેવું. એમાં શું, ત્યારે ભાષા આપણી આગળ નહોતી ને. આ માનવે ભાષા તો અમુક 1000 વર્ષથી શોધી માનવ, પણ ભાષા નહોતી ત્યારે સંકેતથી જ, ઇશારાથી જ સમજાવતા, દ્રશ્યથી જ સમજાવતા. તો ઈ જે ભાષા છે એ આપણા સબકોન્શિયસ અનકોન્શિયસ ની છે. તો ઈ ભાષા છે ને એ ભાષામાં એટલે ન્યા તમે નાખી લ્યો ને એટલે આપણું અનકોન્શિયસ છે એ સમગ્ર છે, 100%નું છે. અત્યારે આપણું કોન્શિયસ છે એ તો ખાલી 5%નું છે. આમાં તમારા જે વિચાર હોય કે મારે ભગવાન જોઈ છે કે આત્મા જોઈ છે કે શાંતિ જોઈ છે, એમાં કામ નહીં કરે. કારણ કે આ છે એની સામે ઓલી કામનાઓ કેટલી છે, એ કામ નહીં કરે. હવે આ જે જાગ્રત માઇન્ડ દ્વારા તમે તમારા સબકોન્શિયસ દ્વારા અનકોન્શિયસમાં નાખી દો કે મારે ખરેખર શાંતિની જરૂર છે, પ્રેમની જરૂર છે, એનો યુઝ કરવા માટે આ કહું છું. તમે આ જે મહર્ષિ રમણનું કીધું ને એ તમને વિઝ્યુઅલ, એવી રીતે બધી વસ્તુને તમે વિઝ્યુઅલાઇઝેશન કરી એના રિઝલ્ટ ઝડપથી લઈ શકો. કારણ કે એના માટે તમારે સજાગતા થોડીક વધારે રાખવી પડે. કારણ કે તમે જેવા જાગ્રતમાંથી સીધી જમ્પ સુસુપ્તિમાં લાગી જાય, વચ્ચે જાગૃતિ નથી, અને તમે એવી વસ્તુ કરો છો જેમાં થોડી તમને ખબર પડે છે, તો એનો અર્થ એમ છે થોડી જાગૃતિ તો છે. સારી વસ્તુ કહેવાય. કારણ કે અઘરામ અઘરું ઈ જગ્યાએ છે. આમ જોતા શીખવાનું છે, બસ. આમાં તટસ્થ રીતે જોતા શીખવાનું, બીજું આમાં કઈ છે. આ બે માંથી હેલું કયું છે? પતે રમવું અત્યારે હેલું કહેવાય કે નહીં? આમ તો આ વસ્તુ છે, પણ તમે એની સામે ઉભા રહી ગયો એમ તો આ મહત્વનું, પેલું આ મહત્વનું. આ કરશો એટલે ઓલું થઈ જાય. આ બહુ તીવ્ર છે. આ તમારી આ છે ને બોડી એક રીતે ટેવાઈ ગયેલી હોય. આ તમે જે ખાતા હોય ને એટલે બોડી અમુક દિવસો લગીન, અમુક મહિના લગીન તમને તમારી આગળ ડિમાન્ડ કરે, પછી એને ન મળે એટલે પાછું એડજસ્ટ થઈ જાય. પણ ઈ વચ્ચેના ગાળામાં આપણે નબળા નથી પડવાનું. તો ઈ જો કરી શકતા હોય તો એના જેવું તમે કઈ નહીં. આ શું થાય તમને અત્યારે ખબર ન પડે, પણ આ કેન્સર થઈ શકે આનાથી દ્વારા. બીજું તો તમે એમ સમજો કે અત્યારે તમારી ઉંમર કેટલી છે? 42 માં તમારા દાંત આટલા બગડી ગયા છે,
તો તમારા ગટપણ લગીને તમારા દાંત નો રહીએ, તમારે વેલા ચોખ્ખા ન ખાવા પડે, આ બધી માથાકૂટ. તો એના કરતા તમારે અમુકના સારી રીતે દાંત વર્ક કરીએ કે છેલ્લે લગી, એવું આપણે ટ્રાય કરવાનું. તો આ એક પેલું સ્ટાર્ટ કરો તો આ પણ મક્કમ રહેવાનું. આમાં હું આપણા મક્કમતાથી આ દુનિયામાં કોઈ મોટી જ વસ્તુ નથી. બધા આપણી અંદર જે વિલ છે ને એની સામે કોઈ ઊભું નહીં રહે. જો સાચી રીતે આપણે વિલ ઊભી રાખીએ ને તો આ દુનિયામાં કોઈ એવું નથી કે આપણી વિલને અટકાવી શકે. ખાલી તમારે મક્કમ રહેવાનું છે. શરીર એની રીતે ડિમાન્ડ કરશે કે એક વખત લઈ લેને, ફલાણું કરી લેને, આમ કરી લેને, આમ કરી લે, એમ નહીં. અને આ મનની લુચાઈ બહુ હોય છે. એક વખત આખો દ્રષ્ટાંત આપેલું કે મુલ્લા નસરુદ્દીન એમ નક્કી કર્યું કે આપણે દારૂ પીવો નથી. અને દારૂ પીવો નથી એમ નક્કી કર્યું પછી બહારની દુકાનથી આમ લગીને વયો ગયો. એ કે આપણે આમ આ વસ્તુને આપણે બહારથી થોડેક લગીને વયો ગયો કે આ એક રીતે જીતી ગયા છે, એના જીતી ગયા છે એના માનમાં પાછું પીહાવી. એટલે મન એટલું લુચ્ચું છે, એ તમને કોઈ પણ આમ ગમે બહારથી કંઈક એવું કરીને કરી નાખે. એટલે એ ધ્યાન રાખવાનું, એની લુચ્ચાઈ બહુ હોય છે. એને જે કરવું હોય ને એના પોઝિટિવ પોઈન્ટ ગોતી લે. દાદા ભગવાન કોઈ કામ આવે તમે જે વસ્તુ ખોટી માનતા હો અને આપણા તરીકે પાકી ખાવ ખોટું છે એવું પેલું એ સ્ટેપ એમ છે કે પેલા તમને અંદરથી નક્કી થઈ જવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે, મારે છોડવી. બરાબર? ખોટાને ખોટું જાણો તો તમે સાચા તરફ ગતિ કરી. બીજું સ્ટેપ એને એ કીધું કે આ તમે કરો છો એ ભૂલ છે, તમને ખબર હોય તો પછી કોઈ જયારે તમને કહેતું હોય ત્યારે એને રક્ષણ ન હોય. બરાબર બરાબર. અચ્છા, લોહી પાકું કરે ને એટલે ખોટે ખોટા. અચ્છા, રક્ષણ કરે. હા, એ સરસ. આપણે ઓપનલી તમારી જે નબળાઈ છે 100% સ્વીકારો અને તમે આ ખોટાને ખોટા તરીકે જાણો. બહુ સરસ. રક્ષણ ન કરો. બરાબર. ના, એટલે એ સારી વસ્તુ. સાચા, ખોટાને ખોટું જ માની નથી શકતા. સાચી વાત કરીને અસત્યને અસત્ય માનવું આપણા માટે બહુ મોટી તકલીફ છે. અસત્યને અસત્ય ખાલી માનવું. માનો કે હું ક્યારેક જૂઠું બોલું છું, મને સ્વાર્થનું આવે ત્યારે હું જૂઠું બોલું, આ ફેક્ટ છે, પણ હું સ્વીકાર હું એનું જસ્ટિફાય કરું કે હું ખોટું આના માટે બોલું છું, ખોટું આના માટે બોલું છું, આમ ખરાબ માટે બોલું છું, એમ કરીને આપણે જૂઠું. એટલે અસત્ય ને અસત્ય તરીકે એ તો બહુ મોટી હિંમત જોઈએ. તમે જનરલ તમે સાંભળતા છો આજુબાજુમાં જયારે ફોન આવ્યો હોય ને તો એ ખોટું કહે કે હું આ જગ્યાએ છું અથવા આ જગ્યાએ છું અથવા બહાર ગામ છું અથવા આમ છું, કઈ કારણ વગર. એટલે શરૂ કરો તમે તારે આની ઉપર ક્લાસ. બહુ સરસ છે. તમારું સ્વાસ્થ્ય રહેશે, શરીરની અંદર ધીરે ધીરે સ્ફૂર્તિ આવશે, આની અંદર જડતા આવશે. કમસે કમ સાયકોલોજી મુક્તિ પહેલા સ્થૂલ જે અવલંબન છે એને છોડી તો એ બહુ મોટી વાત છે. અને વ્યવહારિક કામ કરતા હો ત્યારે એટેન્શન રાખવાની પ્રક્રિયા કરવી, પૂરેપૂરું ધ્યાન રાખવાનું. તમે જે કામ કરતા હો બહુ સજાગતાથી પેલું વસ્તુ સજાગ જે કામ કરો તમારી હાજરી જોઈ છે અને કરો કામ. આના દ્વારા તમારી ઘણી ગતિ થશે. જ્યાં લગીને આપણને બહુ મોટો વાંધો ન હોય ને ત્યાં લગીને જે વ્યક્તિ એમ કે આમ કરવું છે તો આપણે વિરોધ ન કરો, એક્સેપ્ટ કરો. આપણને એમ લાગે કે આ મોટી વાત છે તો જવા દેવાનું, પણ આમ જનરલ સાવ સામાન્ય વાતો છે તો એમાં હા પાડવા દ્વારા આપણી અંદર ધીરે ધીરે હા પાડવા દ્વારા છે ને આપણું વ્યક્તિત્વનું વિસર્જન થાય. ના પાડો એના દ્વારા અહંકાર ઉભો થાય, મારે આ નથી કરવું, મારે આમ નથી કરવું. એટલે જે બહુ ના પાડનારા હોય ને તમારે સમજી લેવાનું કે એની અંદર અહંકાર તત્વ વધારે. એટલે હા પાડવી જ્યાં જરૂર, બિનજરૂરી ના પાડવાની શું જરૂર છે, વિવેક રાખવાનો અંદર. પછી એવી ટ્રાય કરવાની કે ફેક્ટ, માનો કે પત્ની છે, બાળકો છે, આજુબાજુના સગા સંબંધી છે, બિઝનેસમેનો છે, એના અમુક નેચરો છે. તો એના નેચરો છે એને એમ કે ઈ કઈ ફેરફાર થાય એવા નથી, એને તમે ફેક્ટ તરીકે સ્વીકાર કરશો તો તમારી કમ્પ્લેન વહી જશે. પણ તમે એને બદલાવા જાવ, એ બદલાઈ ન શકે એવી વસ્તુ છે, એટલું યાદ રાખી લેવાનું. બદલાઈ ન એવી વસ્તુ છે તો હવે આ હકીકત હોય તમારે હવે સ્વીકાર જ કરવો છે.
એવી રીતે એક રાખવાનું, ફેક્ટને સ્વીકાર. ખાલી વિચાર દ્વારા તમે આ રાખશો ને કે આ તો ફેક છે, કઈ બદલાઈ ગયો. હું માનો કે 5, 10, 15, 20 વર્ષથી એમ કહું છું કે મારા બાપુજી બદલાઈ જાય. ઓકે, કોઈ છે બાપુજીની જગ્યાએ બીજું કોઈ, ત્રીજું કોઈ, ચોથું કોઈ. બાપુજીને પોતાનો ટ્રેક પડી ગયો છે અને તમે બરાબર રીતે જીવનનું અવલોકન કરશો ને તો તમે તમારું અવલોકન કરશો તો બાળપણથી વૃદ્ધાવસ્થા લગી તમે નાનકડું હરખું ચેન્જ નથી કરી શકતા. તો બિચારા બીજા લોકો કેવી રીતે કરીએ? આપણા આગ્રહો, આપણી માન્યતાઓને આપણે ચેન્જ નથી કરતા, તો આપણે આજુબાજુના લોકો હારે કેવી રીતે કરી છે? એટલે આ એક આપણને સંઘર્ષ ઓછો કરાવી નાખશે. અને ટ્રાન્સફોર્મેશન કરી શકે એવી જો વસ્તુ હોય ને તો આ ક્ષણ છે. અને આ ક્ષણ તમારી અત્યારે જેવી છે ને, અત્યારે તમે જેવી ક્ષણમાં જીવો છો ને, આગળની ક્ષણ એવી જ છે. એટલે આ ક્ષણને તમને બરાબર કરતા આવડવી જોઈએ. આ ક્ષણ છે એમ. એટલે ટ્રાન્સફોર્મેશન ની આખી ચાવી આ ક્ષણ છે. આ ક્ષણમાં તમે છો તો તમને કંઈક દેખાશે, અને દેખાશે તો તમે એની એને સંમત નહીં થાવ, અથવા તમારી અંદર એક વિલ આવશે કે આને ઓવરકમ કરવું છે, આને સમજવું છે, આને સમજવું છે. એટલે ટ્રાન્સફોર્મેશન ની ચાવી આ દુનિયામાં કોઈ મંત્ર તંત્ર કાંઈ નથી, આ ખાલી આટલી જ પ્રેઝન્ટ. અદ્ભુત છે આ પ્રેઝન્ટ મોમેન્ટ, એટલે દિવ્ય છે. સમયના ફેક્ટરમાં કામ નહીં થાય. તમે આ ક્ષણે સમય વગરમાં હશો તો આગલી ક્ષણ સમય વગરમાં જ હશો. અને સમય વગર એટલે શું? માનો કે હું તમને પૂછું સમય નહીં એટલે શું, ખબર? કાલના સત્સંગમાં પોઈન્ટ હતો, આ છતાં અત્યારે દાખલા તરીકે મારી અંદર અત્યારે ક્રોધ આવી ગયો, અને મારાથી થઈ ગયો, તો હું શું વિચારું? ના, એટલે ક્રોધ ઉપર તમે કેવી રીતે કામ કરી શકો? માનો કે અત્યારે ક્રોધ ઉપર કામ ન થયું એટલે તમને શું થયું? એ ક્રોધ ને ભવિષ્યમાં હું કામ કરીશ. અત્યારે તો તમે કરી નહીં ગયા, એટલે તમને એમ થાય કે આ ક્રોધ છે એ ભવિષ્યમાં હું કોઈક સાધના કરીશ અને એ સાધના દ્વારા એ જવાનું છે. નથી જવાનું. એ હું કાં નથી જવાનું? આ ક્રોધનું જે સમસ્યા છે, એ ક્રોધ અત્યારે જે છે, આ પ્રશ્ન અત્યારે છે, આ પ્રશ્ન અત્યારે છે, એની સામું તમે નહીં જોવો અને ભવિષ્ય તરફ તમારી નજર આવી શકે, ભવિષ્યમાં હું કરીશ. અત્યારે આ પ્રશ્ન શું કહેવા માંગે છે? તમે સ્કૂટર રિપેર કરવા જાવ છો તો સ્કૂટર રિપેર વાળો તો પ્રશ્નની સામું જોવે છે કે ભાઈ શું થાય છે, શું કીક નથી મારતી, શું છે, કોઈ પ્રોબ્લેમ શેનો છે? તો પેલા એ પ્રોબ્લેમ ને ગોતે છે, અને આ જે સ્કૂટર હોય એની સામે જોતા જોતા જાય છે કે આમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ હોય શકે. એમ તમારે સમય ક્યારે નહીં હોય કે અત્યારે ક્રોધ છે અને આ ક્રોધની સામે આવી જાવ છું. ક્રોધની સામે અત્યારે ભલે જે પ્રકારે છે અત્યારે હું એની સામે આવી જાઉં છું, એટલે ક્રોધ જે પ્રકારે છે એની સામે આવવા દ્વારા સમયનો અંત થાય છે. સમયનો જન્મ કેવી રીતે થાય છે? આ પ્રશ્નનો અંત હું ભવિષ્યમાં કરીશ ને, અથવા ભવિષ્યની અંદર ક્રોધ કાઢી નાખીશ, એમ નહીં. અત્યારે આને નહીં સમજો તો નહીં થાય. તો અત્યારે ખાલી થોડુંક સેપરેશન ભયથી કરશો, આગ્રહથી કરશો, માન્યતાથી કરશો, તો અત્યારે પ્રશ્ન થોડા અંશમાં સમજવાનો, તો પછી અત્યારે કઈક અંશમાં સમજશો તો એનો હલ થાય. એટલે સમય વગરની વસ્તુ છે, અને આ સમય વગરની વસ્તુ હું બોલું છું ને, એને તમારે તમારા પ્રયોગ દ્વારા એ સમયનું ફેક્ટર જોવાનું. શું છે સમય? પ્રશ્ન અને હું જયારે હોય છે ત્યારે સમય નથી હોતો, અને આ પ્રશ્નનું સોલ્યુશન હું ભવિષ્યમાં કરીશ એટલે સમયનું નિર્માણ થાય. એટલે માનો કે તમે ક્રોધમાંથી પસારી થઈ ગયા, પછી તમને શું થાય? માનો કે થઈ ગયા પછી તમને શું થાય? પછી નો કર્યું તો સારું હતું ને, હવે પછી હું શું કરીશ કે હું આ પ્રશ્નનો નિકાલ પછી કરીશ, એમ કે કઈક એવી સાધના કરીશ કે એવું કરીશ, એટલે પછી કઈ થવાનું નથી. અત્યારે પ્રશ્નની આ પ્રશ્ન અત્યારે છે, અને તમે એની સામે આવી જાઓ, તમારી હાજરી કરો, પ્રશ્નની સામું નજર કરો,
તો સમય નહીં હોય. બસ આટલી વસ્તુ યાદ રાખ. તમે હો ને પ્રશ્ન હોય ને તો સમય નથી. અને તમે એમ કહો કે આ ભવિષ્યમાં હું આને આ સાધના દ્વારા આવી રીતે કાઢી નાખીશ, અથવા હું એમ અત્યારે કહું છું કે અમારી કચાશ છે, હું ભવિષ્યમાં ને પછી પાછું કઈક એવી સાધના ધ્યાન કરીશ કે ભજન કરીશ એના દ્વારા કાઢી નાખ. ધ્યાન એટલે આ જ છે. અત્યારે આ પ્રશ્નની સામું જોવો છો ને ધ્યાન છે. પ્રશ્નની સામું જોવો છો ધ્યાન. આ તમે પ્રેક્ટિકલ કરશો ને તો જ સમજાશે. એટલે આપણે આમાં આવી છીએ સ્મૃતિ દ્વારા. એટલે સ્મૃતિ તો હંમેશા આપણે તો હંમેશા આમ ફ્યુચર તરફ ગતિ કરતા. આપણી અત્યારે ગતિ છે ફ્યુચર તરફ છે. તો અત્યારે ફ્યુચર તરફ ગતિ છે એટલે એમ કે અત્યારે ભલે ન થયું, ભવિષ્યમાં કરી લઈશ. અત્યારે મારી આગળ નથી, ભવિષ્યમાં હું આ મેળવી લઈશ. આપણે બધું ભવિષ્યમાં જોઈશું. એટલે આ ક્ષણમાં આપણે જીવતા નથી, અને આ ક્ષણ જેવી છે એવી આગલી ક્ષણો હશે. એટલે આ ક્ષણની અંદર માનો કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો અને એની સામે પ્રશ્નની ઉપર નજર કરું છું. પ્રશ્નની અંદર નજર. આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણે યાદ કરવાની પ્રશ્ન જ્યાંથી ઉભો થયો ત્યાંથી ટ્રાય કરી શકે. છેલ્લે ક્યાં નાખ્યું હતું? તો તમે ફોકસ ક્યાં કરો છો? પ્રશ્ન ઉપર કરો છો. પ્રશ્ન ઉપર કરો. બસ આ પ્રશ્ન ઉપર તમારું ફોકસ હોય એટલે સમય નથી. બસ આટલી વાત. માનો કે પ્રશ્ન અત્યારે ક્રોધ એમ કહે છે કે હું ફરી પછી ધ્યાન કરીશ ત્યારે બરાબર કરીશ. એ બબડાટ જે કરે છે ને એને હું અત્યારે સાંભળું છું, અને મને ખબર છે કે આ બબડાટ ખોટો છે. ના, જયારે તમારી હાજરી હોય છે ત્યારે તમને ખબર પડે છે. અત્યારે નહીં તો ક્યારે, એ તમને ખબર પડે.